ખર્ચામાં મહેન્દ્રભાઈ, આપ તો પોતે ઘણી વખત નેપાળ જઈને આવ્યા છો, તમારા ફ્રેન્ડની છોકરી પણ આ જ પ્રોસેસ થ્રુ એ ત્યાં નેપાળમાં એડમિશન લઈને અભ્યાસ કરી રહી છે. આપનો પર્સનલ એક્સપિરિયન્સ કેવો રહ્યો? અગર કોઈ છોકરી જાય છે તો સેફટી સિક્યોરિટી કેવી, અથવા તો ત્યાં કને પેરેન્ટ્સનો જે સવાલ હોય છે કે ફૂડ કેવું હશે, સ્વામિનારાયણ હશે કે જૈન હશે, ત્યાં કનેક્ટિવિટી કેવી હશે, એ બધા જ સવાલો પેરેન્ટ્સને સતાવતા હોય છે. દીકરીની સેફટીની વાત કરીએ તો તમે જુઓ ને તો હું પોતે રાજપૂત છું, એટલે પહેલી પ્રાયોરિટી તો દીકરીની સેફટીની જ છે. મને પૂરેપૂરી સેફટી દેખાણી છે તો જ અહીંયા ઘણે નેપાળની અંદર તેને મોકલીએ છીએ દીકરીને. બીજું ફૂડની તમે વાત કરી તો અમારી જે દીકરી હતી એ સાહેબ પ્યોર સ્વામિનારાયણ, ડુંગળી લસણ કે કાંઈ નથી ખાતી. હવે નેપાળની અંદર સ્વામિનારાયણ ફૂડ મેળવું એટલે તમને આમ એમ લાગે કે ભાઈ અશક્ય જેવી વસ્તુ છે, પરંતુ સુદીપભાઈને એમને કહ્યું કે સાહેબ આ થોડોક પ્રોબ્લેમ છે, એટલે એક દીકરી માટે થઈ અને પ્યોર સ્વામિનારાયણ ફૂડ બને છે. અને કિસ્ટ મેડિકલ કોલેજની અંદર અમારા તે બેન છે, તેમનો પણ તમારે કોન્ટેક કરવો હોય તો હું તમને એનો પણ કોન્ટેક નંબર આપીશ, તેની સાથે વાતચીત કરવી હોય તો. એટલે ફૂડ બાબતની કોઈ નથી. બીજું કે એની જે હોસ્ટેલની જે સિક્યુરિટી છે તે પણ બહુ જબરદસ્ત અને બહુ સરસ હોય છે. અહીંયા જેમ આપણે ગુજરાતમાં જેમ હોસ્ટેલ લાઈફ હોય છે એવી જ રીતની ત્યાંની લાઈફ હોય છે કે 10 વાગ્યા પછી એન્ટ્રી નહીં, કોઈ બહાર ન જઈ શકે તે નહીં. અને બીજું નેપાળનું કલ્ચર બેન એવું છે કે ત્યાં કણે આપણે પણ ગમે તેટલા વાગ્યા સુધી બહાર રખડતા હોય કે આ હોય તે કોઈ જ જાતનો પ્રોબ્લેમ નથી. કાઠમંડુની અંદર અમે મયુરભાઈ મારી સાથે હતા, અમે રાત્રે આ જ ચેક કરવા માટે આખી રાત હું તો બહાર રખડ્યો ત્યાં કણે, અને મારી કાર લઈને જ રખડ્યો, પણ ક્યાંય જગ્યાએ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે કોઈ પણ જગ્યાએ કાંઈ એવો બનાવ બને એવું અમારા ધ્યાનમાં ત્યારે નહોતું આવ્યું, અને હજી પણ ત્યાં નથી આવ્યું. અને મારા જે અત્યારે 20 જેટલા સ્ટુડન્ટ અલગ અલગ કોલેજની અંદર છે, તેમની સાથે પણ મારું કાઉન્સેલિંગ અઠવાડિયામાં 1-2 વાર કોલ અથવા તો વિડીયો કોલ દ્વારા એમનો રેફરન્સ લેતો કે ભાઈ બેટા શું છે, કાંઈ તકલીફ નથી, જમવામાં નથી, ભણવાનું કેવું ચાલે છે, બધાના જ પોઝિટિવ રિવ્યૂ છે. અને ખાસ તો હમણાં હોળી ગઈ એનું પણ સેલિબ્રેશન પણ બહુ ખૂબ જ જોરદાર રીતે ત્યાં થયું હતું. એટલે ઉત્સવ, હા, શું પેરેન્ટ્સ ઇઝીલી ત્યાં પહોંચી શકે છે? પેરેન્ટ્સને ત્યાં પહોંચવા માટે એક તો તમને કહું તો બાય કાર પણ સહેલાઈથી જઈ શકે. હું પોતે હેન્ડીકેપ છું, આઈસી પાર્સિંગ ગાડી ચલાવું છું, અને હું પોતે 2 વાર કાર લઈને ગયો હતો. એટલે એ ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે કાર લઈને જવું પણ બહુ અઘરું નથી. બીજું બાય ફ્લાઇટ તે પણ સહેલાઈથી તમે જઈ શકો છો. અને બીજું અમદાવાદ અને રાજકોટથી બસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને બેન ઘણી બધી કોલેજ તો એવી છે કે આપણી બોર્ડરથી 2 જ કિલોમીટર અંદર, 20 કિલોમીટર જ અંદર, એટલે અયોધ્યા ગોરખપુરથી 50, 60, 100 કિલોમીટરની અંદર પણ 5-7 કોલેજ એવી છે કે જ્યાં સહેલાઈથી આપણે બાય રોડ જઈ શકીએ છીએ. ઓકે, બિલકુલ. એટલે કનેક્ટિવિટી સરળ છે, ખાવા પીવાનું સારું મળે છે.